તો એકવાર ફરી બધાને નમસ્કાર મારા. અમે એકવાર ફરીવાર આવી ગયા છીએ આપણી વિદ્યા કેર એકેડમી યુટ્યુબ ચેનલમાં અમારો જનરલ નોલેજનો ભાગ 2. આપણે વાત કરી હતી એમ કે અમારે જનરલ નોલેજની જે સિરીઝ આપણી શરૂ છે એને આપણે કન્ટિન્યુ વધારતા આજે આપણે ભાગ 2માં એવા કયા અલગ અલગ પાસા આવવાના છે જનરલ નોલેજમાં એ આપણે ભણીશું. બરાબર, શરૂ કરીએ આપણી યુટ્યુબ ચેનલ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એક નવા ટોપિક સાથે આવી રહ્યા છીએ. કઈ વિદ્યા કેર એકેડમી સિહોર આપણી યુટ્યુબ ચેનલ છે. જો તમે સબસ્ક્રાઈબર ન કરી હોય તો કરી દેજો, જેથી તમને ખ્યાલ આવે કે આવનારો વિડીયો કયો હોય છે. બરાબર, આજે આપણે લઈને આવ્યા છીએ કે ભાગ 2, કયો? જનરલ નોલેજનો ભાગ 2. બરાબર, ચાલો આપણે શરૂ કરીએ આજનું આ સેશન. પહેલો પ્રશ્ન કે ગુજરાતના પ્રથમ બંદરનું નામ જણાવો. શું કીધું છે? ગુજરાતના પ્રથમ બંદરનું નામ જણાવો. શું કીધું? બંદર તો કયો આવશે? લોથલ. કયો આવશે? લોથલ. લોથલ એક બંદર છે. કયું? સિંધુ ખીણની સંસ્કૃતિનું એક બંદર છે લોથલ, જે ગુજરાતમાં સૌપ્રથમ મળી આવેલું હતું. સૌથી પ્રાચીન બંદર છે. જોઈએ આપણે લોથલ વિશે વધુ માહિતી. તો એમ થાય કે લોથલની શોધ કોને કરી હતી? પહેલા તો એમ કે લોથલ આવ્યું છે. આ લોથલ કઈ જગ્યાએ આવેલ છે? તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકો છે. એમાં એક ગામ છે સરગવાલા. આ સરગવાલા ગામ પાસે આ લોથલ બંદર આવેલું છે. બરાબર, કઈ જગ્યાએ એવું છે કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે આ લોથલ એક બંદર આવેલું છે. તો એ ક્યાંની શોધ કોને કરી હતી? લોથલની શોધ 1954માં 1954માં શોધ કરી, પણ કોને કરી હતી? તો કે S.R. રાવ. કોને? S.R. રાવ. S.R. રાવ એક નામના વ્યક્તિએ 1954માં આ લોથલ બંદરની શોધ કરી હતી. બરાબર, જો વધુ માહિતી આપું તો આ બંદર સાબરમતી અને ભોગાવણ નદી વચ્ચે આ બંદર આવેલું છે. આ નદી, આ સાબરમતી નદી છે અને આ ભોગાવણ નદી, આ વચ્ચે આ લોથલ બંદર આવેલું છે. બરાબર, ક્યાં આવેલું છે? કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે આવેલું છે. કોને શોધ કરી હતી? તો કે S.R. રાવ દ્વારા. કઈ સાલમાં કરવામાં આવી હતી? 1954માં. કહેવાય છે કે એવું કે પાંડવોએ અહીંયા ગણપતપુરા નામનું મંદિર બનાવ્યું હતું. કોના દ્વારા? પાંડવો દ્વારા ગણપતપુરા મંદિરનું નિર્માણ કરેલું. કોને કર્યું હતું? પાંડવો દ્વારા. કઈ જગ્યાએ? લોથલ ખાતે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ વધુ માહિતી. તો આ માહિતી આ લોથલમાંથી એક અમુક પ્રકારના અવશેષો તો મળી આવ્યા છે. કયા કયા છે? કારણ કે આ લોથલ બંદર સૌથી જૂનું બંદર છે. બરાબર, આમાંથી અમુક પ્રકારના અવશેષો મળી આવ્યા છે. જોઈએ કયા કયા અવશેષો મળ્યા છે આપણને. અવશેષો
બરાબર. કયા વાત કરી છે? લોથલ બંદરની. ગુજરાતનું સૌપ્રથમ મળી આવેલું બંદર છે. કહેવાય છે એવું કે પહેલાના સમયમાં ફારસી દેશ સાથે આ વેપાર આ બંદરમાં થતો હતો. બરાબર. એટલે આમ કહેવાય કે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કહી શકાય. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર. બરાબર. આ બંદરથી ફારસી દેશ સાથે વેપાર માટેનું મુખ્ય મથક હતું. જોઈએ અવશેષો તો પહેલાના ચોખાના અવશેષો મળ્યા હતા. કયા? ચોખાના અવશેષો. બીજું એવા હતા હાથીના દાંતની પટ્ટીઓ, એટલે કે હાથીના જે દાંત હોય એની પટ્ટીનો ઉપયોગ કરીને અમુક પટ્ટીઓ બનાવવાની હતી. જેમ કે સાધન સામગ્રી, અમુક હથિયારો વગેરે એ હાથીના દાંતથી બનાવવામાં આવતા. એટલે હાથીના દાંતની પટ્ટીઓ હોય, દાંતની પટ્ટીઓ. બરાબર. બીજો મુદ્દો શું કીધો છે? હાથીના દાંતની પટ્ટીઓ. અને અનાજ દળવાની ઘંટીઓ. પછી ઘરેણા અથવા હથિયારો બનાવવા માટેની જે ફેક્ટરી હોય એના પણ અવશેષો અહીંયા મળી આવેલા છે. તો ઘરેણા ને હથિયારો બનાવવાની ફેક્ટરીના અવશેષો. બરાબર. એક તો ચોખાના અવશેષો મળ્યા, હાથીના દાંતની પટ્ટીઓના અવશેષો, અનાજ દળવાની ઘંટીઓ, પછી ઘરેણા અથવા હથિયારો બનાવવાની ફેક્ટરીઓ. ત્યારબાદ વાસણ ભરેલા સોનાના મણકાઓ. એ પણ મળી આવ્યા હતા. અને ત્યારબાદ 55 પ્રકારના ચિહ્નો હતા. અલગ અલગ વેરાયટીના અલગ અલગ પ્રકારના ચિહ્નો. કેટલા મળી આવ્યા હતા? 55 પ્રકારના. બરાબર. તો આ બધી અવશેષો આ લોથલના સ્થળમાંથી મળી આવ્યા હતા. કે આવેલું છે કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ પાસે આવેલું છે. બરાબર. આ બધા અવશેષો આ લોથલ બંદરમાંથી મળી આવ્યા હતા. ખ્યાલ આવી ગયો લોથલ બંદર? ઓકે, હાલો બીજા ટોપિક જોઈએ આપણે. જો જોઈ શકો છો તમે આ લોથલ બંદર છે. બરાબર. આ જહાજમાં દેખાતો હશે જહાજ. અહીંયાથી અલગ અલગ દેશો સાથે વેપાર કરવામાં આવતો હતો. આ અલગ અલગ પ્રકારના મકાનો છે. બરાબર. આ લોથલનું એક ચિત્ર છે. જોઈએ આગળનો આપણે પ્રશ્ન. એમ કે ગુજરાતનું પ્રથમ સરોવરનું નામ જણાવો. ગુજરાતનું પ્રથમ સરોવરનું નામ જણાવો. કયું છે? જો સુદર્શન સરોવર. ગુજરાતનું પ્રથમ સરોવર સુદર્શન સરોવર. બરાબર. તમે જોઈ શકો છો આ ચિત્રમાં સુદર્શન તળાવ આવેલું છે. આ આખું તળાવ છે. બરાબર. કઈ જગ્યાએ આવેલું છે? તો કે ગિરનાર પર્વતની તળેટીમાં. ગિરનાર પર્વતની આ તળેટીમાં આવેલું છે. હવે એમ થાય કે આ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કર્યું છે? તો મૌર્ય વંશના સમયમાં ચંદ્રગુપ્ત મૌર્ય. કોણ? મૌર્ય વંશના સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો એટલે શું? રાજ્યપાલ. બરાબર. એનો સુબો હતો. કોને પહેલા તો મૌર્ય વંશમાં રાજા ચંદ્રગુપ્ત. નો સુબો કોણ? પુષ્પગુપ્ત.
આ સુદર્શન સરોવર નિર્માણ કર્યું અને ત્યાં એક બંદરની રચના કરવામાં આવી. હવે તેમ થાય છે કે સુદર્શન સરોવર તો બને બરાબર છે, પણ કઈ નદીના કિનારે? તો આ નદી છે સુવર્ણસિંધા. આ નદીના પર ચંદ્રગુપ્ત મૌર્યના સુબો પુષ્પગુપ્તે આ સુદર્શન સરોવર પર બંધ બનાવ્યો અને સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ સમ્રાટ અશોકના સુબો પુષ્પકે આ સરોવરમાં એક નહેરો બનાવી હતી. સરોવરમાંથી નહેરો બનાવી. કોને બનાવી હતી? તો કે અશોકના સુબા પુષ્પકે. કયા તળાવમાંથી? સુદર્શન તળાવમાંથી. બરાબર. વધુ માહિતી લઈએ તો કે ઈસવીસન 150ની સાલમાં અતિવૃષ્ટિના કારણે આ સરોવર તૂટી ગયું. બરાબર. કઈ સાલમાં? ઈસવીસન 150ની સાલમાં. ઈસવીસન 150ની 150ની ની સાલમાં આ સરોવર અતિવૃષ્ટિના કારણે તૂટી ગયું. શેના કારણે? અતિ વરસાદના કારણે. એટલે આ બંધ તૂટી ગયું. તો રાજા રુદ્રદામાએ ફરી વખત આ સરોવરનું નિર્માણ કરેલું, પણ પોતાના ખર્ચે. કયો રાજા એવો હતો કે સુદર્શન તળાવનું નિર્માણ પોતાના ખર્ચે બનાવ્યું? તો કે રુદ્રદામા. રાજા રુદ્રદામા. બરાબર. ત્યારબાદ 457માં અમુક સમય વીત્યા બાદ આ સરોવરનું ફરી વખત નિર્માણ 457ની સાલમાં કરવામાં આવ્યું. કયા રાજા દ્વારા? તો કે સ્કંદગુપ્ત રાજા. ગુપ્ત સમયનો રાજ છે. ગુપ્ત સમયના રાજા કયા? સ્કંદગુપ્તનો સુબો પર્ણદત્તે. કોણે બનાવ્યું? પર્ણદત્તે. કોના મદદથી? ચક્રપાલીના મદદથી. ચક્રપાલીની મદદથી આ સરોવરનું ફરી વખત નિર્માણ કરવામાં આવ્યું. બરાબર. અને આ સરોવરની બાજુમાં ચક્રધારી વિષ્ણુ ભગવાનનું મંદિર પણ બનાવ્યું. કોને બનાવ્યું હતું? તો કે સ્કંદગુપ્તના સુબો પર્ણદત્તનો એક સાથી ચક્રપાલી નામના વ્યક્તિએ આ સરોવરની બાજુમાં ચક્રધારી વિષ્ણુ ભગવાનનું એક મંદિર બનાવ્યું હતું. ક્યાં રહી ગયો આ સરોવર? જો દેખો આ ચિત્રમાં તમે આ ગીરના પર્વત છે, તળેટીમાં આખો આ સરોવર આવેલું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ગુજરાતની પ્રથમ રિફાઇનરી નામ જણાવો. શું કીધું છે? ગુજરાતની પ્રથમ રિફાઇનરી. રિફાઇનરી એટલે ફેક્ટરી. બરાબર. તો કઈ આવશે? ઓઇલી રિફાઇનરી. બરાબર. કઈ જગ્યાએ? તો કે વડોદરા. તો નિર્માણ ફેક્ટરીનું નિર્માણ તો કરવામાં આવ્યું, પણ કઈ સાલમાં? તો કે આ આવશે 1965. 1965. બરાબર. ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે? કોયલી રિફાઇનરી.
કઈ સાલમાં બનાવવામાં આવી હતી? 1965માં. કઈ જગ્યાએ? વડોદરા. ખ્યાલ આવી ગયો? આગળ વધી. ગુજરાતની કૃષિ યુનિવર્સિટી કઈ છે? બરાબર, શું કીધું? ગુજરાતની કૃષિ યુનિવર્સિટી કઈ છે? તો કઈ આવશે? દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. બરાબર, ક્યાં છે? સરદાર કૃષિનગર. બરાબર, કઈ સાલમાં? કઈ સાલમાં? તો કે 1973. ગુજરાતની કૃષિ યુનિવર્સિટી કઈ છે? તો કે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. ક્યાં આવી? સરદાર કૃષિનગર. કઈ સાલમાં? 1973માં. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જોઈએ. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? હવે શું કીધું છે? વોટસન મ્યુઝિયમ એક પ્રકારનું મ્યુઝિયમ છે. કઈ જગ્યાએ આવેલું છે? તો કે રાજકોટમાં. બરાબર, ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ભુજ મ્યુઝિયમ. સોરી, ભુજમાં આવેલું છે. શું કીધું? ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? ભુજમાં આવેલું છે. કયું છે? કચ્છ મ્યુઝિયમ. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ. બરાબર, વોટસન મ્યુઝિયમ ક્યાં આવ્યું? રાજકોટમાં. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ. કઈ જગ્યાએ આવ્યું છે? ભુજમાં. ભુજ પણ ક્યાં છે? કચ્છમાં જ છે. બરાબર, હવે બીજું કે સાપુતારા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જોઈને ખબર પડી કઈ જગ્યાએ? સાપુતારા. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. શું છે? ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. બરાબર, આ સહ્યાદ્રી પર્વતમાળાનો એક ભાગ છે. કઈ પર્વતમાળા? સહ્યાદ્રી. ગુજરાતમાં 4 પર્વતમાળા આવેલી છે: અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર. બરાબર, સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે સાપુતારા. બરાબર, સાપુતારા મ્યુઝિયમ ક્યાં આવ્યું છે? તો કે સાપુતારા. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ખ્યાલ આવી ગયો? જો હવે પાટણ મ્યુઝિયમ કઈ જગ્યાએ આવેલું છે? ભાવનગર. જોઈ લીધા 4 મ્યુઝિયમ. કયા કયા? વોટસન. વોટસન ક્યાં આવ્યું? રાજકોટમાં. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું? તો કે કચ્છ મ્યુઝિયમ. કઈ જગ્યાએ આવેલું છે? તો કે આપણે ભુજમાં આવ્યું. ભુજ પણ ક્યાં છે? કચ્છમાં છે. બરાબર, હવે સાપુતારા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સાપુતારા. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. અને સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? સાપુતારા. હવે પછી બીજો શું છે? બાટમ મ્યુઝિયમ. બાટમ મ્યુઝિયમ ક્યાં આવેલું? ભાવનગરમાં. 4 મ્યુઝિયમ જોઈએ આપણે. ચાલો આગળ જોઈએ. ગુજરાતનો રણ વિસ્તાર જણાવો. હવે તો એમ થશે કે ગુજરાતમાં ક્યાં રણ આવેલું છે? કઈ જિલ્લામાં? કયા જિલ્લામાં? કચ્છમાં. બરાબર, જોઈએ આખું રણ વિસ્તાર. ગુજરાતનો કચ્છ જિલ્લામાં આવેલ રણ વિસ્તાર, એનું શું કીધું? વિસ્તાર જણાવો. બરાબર, એટલે કચ્છમાં આવેલું છે. ક્યાં છે? કચ્છમાં. કચ્છમાં કેટલા રણ આવેલા છે? 2 રણ આવેલા છે. કયા કયા? એક તો મોટું રણ અને નાનું રણ. આ
એનું જો કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો કેટલા 27,200 ચોરસ કિમી છે. બરાબર, આખું આ રણ છે એનું આખું ક્ષેત્રફળ કહે તો કેટલું છે 27,200. જોઈએ તો મોટું રણ, બરાબર, તો મોટું રણ કઈ જગ્યાએ આવેલું છે? કચ્છમાં જ, પણ કચ્છની ઉત્તરની દિશામાં, કચ્છમાં ઉત્તર બાજુમાં, બરાબર, કઈ જગ્યાએ આવ્યું છે? કચ્છની ઉત્તર બાજુમાં. હવે એની લંબાઈ કહીએ તો કે ઉત્તરથી દક્ષિણ એની લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ એની લંબાઈ, તો કે ઉત્તરથી દક્ષિણની લંબાઈ છે 124 કિમી અને પૂર્વથી પશ્ચિમની લંબાઈ છે 256 કિમી. તો આ અવળું છે આ મોટું રણ. આ મોટા રણમાં સુરખાબ નગર આવેલું છે, બરાબર. જોઈ લીધું મોટું રણ, કુલ ક્ષેત્રફળ ક્યાં તો કેટલું 27,200. બરાબર. હવે જોઈએ નાનું રણ. નાના રણની લંબાઈ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ કેટલી છે? પૂર્વથી પશ્ચિમ કેટલી છે? 16 થી 64 કિમી. એટલે આખો પટ્ટો છે 16 થી 64 કિમી, બરાબર. હવે ઉત્તરથી દક્ષિણ તો કેટલું છે? 128 કિમી. ખ્યાલ આવી ગયો? બે રણ છે, કયા કયા? એક તો છે નાનું રણ અને મોટું રણ. બીજું મોટા રણનો કઈ જગ્યાએ? કચ્છની ઉત્તર બાજુ આવેલું છે. એની કુલ લંબાઈ 124, ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ 256 સુરખાબ નગર શહેર આવેલું છે. હવે બીજું નાનું રણ કઈ જગ્યાએ છે? કચ્છમાં આવેલું છે. તો નાના રણની પૂર્વથી પશ્ચિમ લંબાઈ 16 થી 64 કિમી, બરાબર, અને ઉત્તરથી દક્ષિણ 128 કિમી છે. હવે આ હતું આપણું કચ્છનું રણ, બરાબર. ગુજરાતની 3 કુંવારિકા નદી કઈ? બનાસ, રૂપેણ અને સરસ્વતી એ કચ્છના રણમાં સમાઈ જાય છે. કુંવારિકા નદી એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે જે નદી અરબ સાગર કે ખંભાત ને આખાતને મળતી હોય એને કુંવારિકા નદી ન કહેવાય, કારણ કે દરિયાને મળે છે. પણ આ 3 નદી એવી છે, કઈ નદી? બનાસ, રૂપેણ અને સરસ્વતી એવી નદી છે જે કચ્છના રણમાં સમાઈ જાય છે. એટલે કે કોઈ પણ દરિયા કિનારામાં જાતી નથી. કઈ નદી છે? બનાસ, રૂપેણ અને સરસ્વતી. આ 3 નદી છે ને ઉત્તર ગુજરાતની નદી છે, બરાબર. એ ક્યાં સમાયેલ છે? ગુજરાતમાં આવેલ કચ્છ જિલ્લામાં રણમાં. ખ્યાલ આવી ગયો રણ વિસ્તાર વિશે? ચાલો આગળ જોઈએ. ઓકે, ગુજરાતની નાની મોટી થઈને કુલ કેટલી નદીઓ આવેલી છે? શું કીધું છે? ગુજરાતમાં કુલ નાની મોટી થઈને કેટલી નદી આવેલી છે? પહેલા તો આપણો ગુજરાતનો નકશો, ગુજરાત, બરાબર. આ શું છે? કચ્છ. કે નદીના ફલક દેખાય વ્યવસ્થિત. શું છે? કચ્છ. આપણું સૌરાષ્ટ્ર. દક્ષિણ ભાગ, પ્રશ્ન શું કીધું છે? ગુજરાતમાં નાની મોટી થઈને કુલ કેટલી નદી આવેલી છે? તો આખા ગુજરાતમાં કુલ કેટલી નદી છે? આખા ગુજરાતમાં કુલ નદી આવેલી છે, કુલ નદીઓ 185 નદી છે. કેટલી છે? 185 નદી. 185 નદીમાંથી 57 નદી તો કચ્છમાં આવેલી છે. કેટલી? આ કચ્છ, બરાબર. 185 નદીઓમાંથી 57 નદીઓ શેમાં છે? ખાલી કચ્છમાં. હવે આખો પટ્ટોની વાત કરું આમાં, તો એટલા વિસ્તારમાં કુલ 17 નદીઓ છે. કેટલી? 17 નદીઓ.
અને સૌરાષ્ટ્રમાં 71 નદીઓ. બરાબર. કચ્છમાં કેટલી આવેલી છે? કચ્છમાં 57 નદીઓ. કચ્છ 57. તળ ગુજરાત કે તળ તો પેલી 17 અને આ સૌરાષ્ટ્ર કેટલી 71. એમ બધી કેટલી 185 નદીઓ આપણા ગુજરાતમાં આવેલી છે. ઓકે, આગળ વધી થોડી વાર પહેલા તમને કીધું કે ગુજરાતમાં કઈ નદીઓ કુંવારિકા નદી કહેવામાં આવે છે. બરાબર, મેં તમને કીધું એમ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે? 3 નદીઓ. કઈ? બનાસ, રૂપેણ અને સરસ્વતી. એને શું કહેવાય? કુંવારિકા નદી કહેવામાં આવે. કેમ કે એ કોઈ પણ અરબ સાગર કે ખંભાતને અખાતને કે કોઈ પણ દરિયા કિનારામાં જાતી નથી. એ જાય છે ક્યાં? કચ્છના રણમાં. બરાબર, એટલે એને શું કહેવાય? કુંવારિકા નદીઓ. કઈ કઈ છે? બનાસ, રૂપેણ અને સરસ્વતી. બરાબર, આ નદીઓ ક્યાં આવેલી છે? કે ઉત્તર ગુજરાતમાં. બરાબર, જોઈએ એક એક નદી વિશે. આ બનાસ નદી, કઈ નદી છે? બનાસ નદી. ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ? બનાસ. ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી. બરાબર, એમ થાય કે આ નદી ઉદ્ભવ ક્યાં છે? ક્યાંથી આવતી હશે ગુજરાતમાં? બરાબર, તો રાજસ્થાનમાં સિહોરી ગામમાંથી જિલ્લામાંથી એક સિરાવણા નામનો પહાડ આવેલો છે. નાથી આ નદીનો ઉદ્ભવ થાય છે. નાથી બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં આવે છે. ક્યાંથી? તો કે રાજસ્થાનના સિરોહી ગામમાં જિલ્લાના રાજસ્થાનના સિહોરી જિલ્લાના સિરણવા એક પહાડ આવેલો છે. ત્યાંથી આ નદીનો ઉદ્ભવ થાય છે. આ નદીનો ઉદ્ભવ ત્યાંથી લઈને સાબરકાંઠા, પાટણ અને કચ્છ એ રીતના કચ્છમાં સમાઈ જાય છે. તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે કઈ? બનાસ. રાજસ્થાનના સિહોરી જિલ્લાના સિરાવણા પહાડમાંથી આ નદીનો ઉદ્ભવ થઈને ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાંથી થઈને પાટણ અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બરાબર, જો ગુજરાતની કુલ લંબાઈ કેટલી છે? 270 કિમી છે. 270 કિલોમીટરના નદી ગુજરાતમાં હોય છે. બરાબર, અને આ નદીમાં બનાસકાંઠામાં ક્યાં? બનાસકાંઠામાં એક બંધ આવેલો છે, દાંતીવાડા. બરાબર, આ હતી બનાસ નદી, ઉત્તર ગુજરાતની સૌથી મોટામાં નદી. હવે જોઈએ બીજી કઈ નદી છે? એક આ બનાસ જોઈએ આપણે. હવે રૂપેણ નદી જોઈએ. કઈ નદી? રૂપેણ. ઉત્તર ગુજરાતમાં 3 નદીઓ આવેલી છે. કઈ બનાસ, રૂપેણ અને સરસ્વતી. બનાસ વિશે આપણે માહિતી લીધી અને આ 3 નદીઓ કઈ છે? કુંવારિકા નદી છે. બરાબર, હવે જોઈએ રૂપેણ નદી. તો આ રૂપેણ નદી સિદ્ધપુર પાસે ટુંગા નામના પર્વતમાંથી આ નદીનો ઉદ્ભવ થાય છે. અને નદી થઈને શેમાં જાય? કચ્છમાં. સિદ્ધપુર ક્યાં છે? તો કે પાટણ. એક્ઝેક્ટ પાટણની બાજુમાં કચ્છ આવેલું છે. એની સરહદ છે. તો નદી
ત્યાંથી ટુંગા પર્વતમાંથી ઉદ્ભવ થાય છે અને કચ્છમાં રણમાં સમાઈ જાય છે. હવે જોઈએ સરસ્વતી નદી. પહેલી જોઈ કઈ નદી? બનાસ નદી. બીજી કઈ જોઈ? રૂપેન. ત્રીજી કઈ છે? જે સરસ્વતી. તો કે આ નદીનો ઉદ્ભવની વાત કરે તો કઈ? જેસોરના ડુંગર પાસે. જેસોરના ડુંગરમાંથી ઉદ્ભવ થાય છે. ત્યાંથી લઈને અંત ક્યાં થાય? તો કે કચ્છના રણમાં. કચ્છના રણમાં. બરાબર. કઈ જગ્યાએ સાબરમતી સરસ્વતી નદી? તો કે જેસોર ડુંગર. બરાબર. અંત ક્યાં થાય? કચ્છના નાના રણમાં. અને જેસોર ડુંગર ક્યાં આવેલો છે? તો કે આ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર. બરાબર. ગુજરાતમાં 4 પર્વતમાળા મેં તમને કીધું એમ: અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુરા અને સહ્યાદ્રી. એમાંથી અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે જેસોર. ગુજરાતનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત. ગુજરાતનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત. બરાબર. પ્રથમ નંબરે કોણ આવશે? ગિરનાર. ચાલ આવી ગયો. આ નદી ક્યાંથી નીકળે છે? જોઈએ આગળ. બીજો પ્રશ્ન શું છે કે પુસ્તકોની નગરી. શું કીધું છે? પુસ્તકોની નગરી. કોને કહેવાય? નવસારી. બરાબર. સૌથી વધુ લાઇબ્રેરી આવેલી છે કઈ જગ્યાએ? નવસારીમાં. બીજો પ્રશ્ન છે સૌરાષ્ટ્રનો પેરિસ કયું? જામનગર. ઓકે. હવે સૂર્યપુત્રી નદી કઈ આવશે? સૂર્યપુત્રી નદી તાપી. કઈ નદી? સૂર્યપુત્રી નદી. જોઈએ તાપી નદી વિશે. તો કે આ નદી મધ્યપ્રદેશના મહાદેવ પર્વતમાંથી ઉદ્ભવ થાય છે. ત્યારથી ગુજરાતમાં પ્રવેશ. ગુજરાતમાં કઈ જગ્યાએ પ્રવેશ થાય છે? તો કે ગુજરાતમાં હરણફાળ નામનું એક સ્થળ છે. ત્યારથી આ નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે. બરાબર. કઈ નદી વાત કરીએ? તાપી નદી. શું કહેવાય? સૂર્યપુત્રી નદી. ક્યાંથી ઉદ્ભવ થાય છે? કે મધ્યપ્રદેશના મહાદેવ ટેકરીમાંથી એક બાજુમાં એક સરોવર છે, નાથી તે નદીનો ઉદ્ભવ થાય છે. ગુજરાતના કઈ જગ્યાએ પ્રવેશ કરે છે? તો કે હરણફાળ નામનું એક સ્થળ છે, ત્યાં ગુજરાતમાં પ્રવેશ કરે છે. બરાબર. તો આ નદી ખરેખરની કુલ લંબાઈ કેટલી છે? ગુજરાતમાં કુલ લંબાઈ 214 કિમી. 214 કિમી. આ હતી તાપી નદી. ખ્યાલ આવી ગયો? ગુજરાતની સૂર્યપુત્રી નદી કહેવામાં આવે છે. કયા કયા? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. સુરત પાસે ખંભાત દાખલને મળી રહે છે. સોરી, 300. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. આ મધ્યપ્રદેશમાં ઉદ્ભવ થાય છે, નાથી નદી નીકળતી મહારાષ્ટ્રમાં થઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે. કઈ નદી? તાપી. શું કહેવાય? સૂર્યપુત્રી નદી. ખ્યાલ આવી ગયો? બીજો મુદ્દો છે. શું કહે છે? વાડીઓનો જિલ્લો. સૌથી વધુ વાડી ધરાવતો જિલ્લો કયો છે? તો કે જૂનાગઢ. ઓકે. આગળ છે ઓકે.
હવે અમુક જિલ્લાના વડો મથક છે, બરાબર? તો આ જિલ્લાના કયા કયા વડો મથક ક્યાં આવેલા છે અને કયા છે જોઈએ આપણે. પેલો જ છે શું? કચ્છ. કચ્છ જિલ્લાનું વડો મથક કયું? તો કે ભુજ. ગીર સોમનાથનું કયું? વેરાવળ. દેવભૂમિ દ્વારકા તો કયું? ખંભાળ. સાબરકાંઠા કીધું છે, શું કીધું છે? સાબરકાંઠા તો કયું આવશે? હિંમતનગર. અરવલ્લી જિલ્લાનો વડો મથક કયો છે? તો શું આવશે? મોડાસા. બીજો ખેડા જિલ્લાનો વડો મથક કયો આવશે? નડિયાદ. પંચમહાલનો કયો આવશે? આપણે શું જોઈએ છે? જિલ્લાના વડો મથક, બરાબર? કયા કયા? કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને પંચમહાલ. આટલા જોઈ લીધા. હવે પંચમહાલનો શું આવશે? ગોધરા. નર્મદાનું કયું? રાજપીપળા. તાપી જિલ્લાનું વ્યારા. મહીસાગરનું કયું? લુણાવાડા. ડાંગ કયું આવશે? આહવા. અને સાબરકાંઠા તો કે સાબરકાંઠાનું છે એટલે જોઈ લીધા. સાબરકાંઠામાં કયું આવશે? પાલનપુર. બનાસકાંઠામાં કયું આવશે? પાલનપુર. કયું? કચ્છનો કયો? ભુજ. ગીર સોમનાથ વડો મથક વેરાવળ. દેવભૂમિ દ્વારકા ખંભાળિયા. સાબરકાંઠાનું હિંમતનગર. અરવલ્લી મોડાસા. ખેડાનું નડિયાદ. પંચમહાલ ગોધરા. નર્મદાનું રાજપીપળા. તાપીનું વ્યારા. મહીસાગરનું લુણાવાડા. ડાંગનું આહવા અને બનાસકાંઠાનું પાલનપુર. બરાબર? આ એવા જિલ્લા છે કે જેના વડો મથક અલગ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ઓકે, થેન્ક યુ. હવે આપણો બીજો લેક્ચર ટૂંક સમયમાં આવશે. આ લેક્ચર તમે અંત સુધી જોજો, મજા આવશે. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને નોટિફિકેશન આવી જાય કે આ લેક્ચર હવે આવી ગયો છે યુટ્યુબમાં. ઓકે, થેન્ક યુ. તો બધાએ આદર જોયું હશે, બધાએ લેક્ચર આખો નિહાળ્યો હશે. અંતમાં તો ખાલી એટલું કહેવું કે આ જેટલી પણ માહિતી તમને જે આપવામાં આવે યુટ્યુબના મારફતે અમારો આશય શું છે કે ભાઈ કોઈ વિદ્યાર્થી તૈયારી કરતું હોય તો એના માટે કોઈ સરળ એવા નોટબુકની જરૂર હોય અથવા તો આમાં યુટ્યુબના મારફતે અમે તમને પહોંચાડવાના છીએ. આખી માહિતી સિરીઝ દ્વારા આખી માહિતી પહોંચાડવાના છીએ. તો આ યુટ્યુબ ચેનલ એટલે વિકસાવી કે એમ થાય કે ભાઈ શિહોરના નાગરિક માટે કંઈક શિહોરના ભાઈ જનતા માટે આવું કરે કરી. એના માટે અલગ અલગ લેક્ચરની અમે સિરીઝ લઈને આવીએ છીએ. જનરલ નોલેજ છે ભાગ 1, ભાગ 2 આ તમે નિહાળો. બરાબર? તમારે શું કરવાનું છે? તમારે ખાલી એટલું જ કરવાનું છે કે આ વિડીયો તમે જોવો એટલે તમારે એને લાઈક, બીજું તો શેર અને ત્રીજું સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે. તમારે એ સબસ્ક્રાઇબ કરવાના એક પણ રૂપિયો એમાં ચાર્જ દેવાનો થતો નથી. ફ્રી ઓફમાં છે બધું. અમે પણ તમારી સામે આ લઈને આવ્યા તો ફ્રી ઓફમાં જ છે. અગર કોઈને અમારી સાથે આ જોડાવવું હોય, વિદ્યા એકેડમી જે શિહોરની સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંદિર જ્ઞાનપીઠ કેમ્પસની અંદર ચાલે છે, બરોબર છે, એની અંદર જ અમે આ બધી માહિતી અમે જે એક સંસ્થા છે અર્લી બર્ડ આઈએસ એની સાથે અમે આ ટાઈઅપ કરેલું છે. એના માધ્યમથી તમે આ બધી વસ્તુ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. અહીંયા આવીને વિદ્યાર્થીઓ ભણે છે. તો શિહોરની કોઈ પણ વિદ્યાર્થી હોય કે તૈયારી કરતો એવો કોઈ પણ સ્ટુડન્ટ હોય એને આ પ્રોગ્રામની અંદર જોડાવવું હોય તો મેં તમને એડ્રેસ કીધું ત્યાં કે વિદ્યામંદિર જ્ઞાનપીઠ કેમ્પસ સંસ્કૃતિ સ્કૂલ ત્યાં અમારી આવેલી છે સંસ્થા વિદ્યા એકેડમી. મોબાઈલ નંબર છે 8401 84 84 70. હજી વખત સંભળાવી દો મોબાઈલ નંબર 8401 84 84 70. મોબાઈલ નંબર આ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી તમારે આ જે વિડીયો તમે જોવો છો યુટ્યુબ મારફતે એની જો તમારે પીડીએફ જોતી હોય
તો પણ તમને આ PDF અમે તમે આ મોબાઈલ નંબર ઉપર ફોન કરશો એટલે તમને આખી આન્સર સહિત આખી PDF મોકલી દઈશું. અથવા તો તમારે કોઈ બીજી ઇન્ક્વાયરી હોય અથવા તો તમારે કંઈ ફીડબેક દેવો હોય તો પણ આ નંબર ઉપર સંપર્ક કરો. બરાબર છે? ઓકે, આભાર તમારો. નેક્સ્ટ મળશું આપણે જનરલ નોલેજના ભાગ 3માં. તો બધાને નમસ્કાર. ફરીવાર આપણે YouTube ચેનલ વિદ્યા કેર એકેડમી શિયોર મારફતે અમે આવી ગયા છીએ આપણો જનરલ નોલેજનો ભાગ 2. આપણે પહેલા વાત કરી હતી એમ કે આપણે જનરલ નોલેજની આખી સિરીઝ લઈને આવ્યા છીએ. પહેલો ભાગ તમે બધાએ નિહાળ્યો હશે, તમને એમાં ઘણું બધું જાણવા મળ્યું હશે. એ જ પ્રમાણે આ વખતે આપણે ફરીવાર આવી ગયા છે જનરલ નોલેજના ભાગ 2 ને લઈને. આની અંદર આપણે અલગ અલગ બીજા એવા કયા ટોપિક છે એની ચર્ચા આપણે કરવાના છીએ. તો શાંતિથી આ વિડીયો નિહાળજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે અમારે આ જે તમારે YouTube મારફત અમે આવીએ છીએ એની અંદર અમારે કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવી હોય તો એના માટે આપણે કોમેન્ટ સેક્શન શરૂ જ રાખ્યું છે. એની અંદર તમે તમારો ફીડબેક આપી શકો છો. તો શરૂઆત કરીએ આપણા વિડીયોની.